તો આપણા લોક લાડીલા કાર્યક્રમમાં આપણે સૌ આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોગડિયા અને દરરોજ આપણે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા જ હોઈએ છીએ. અને સાથે સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ પણ આપણે જોઈએ છીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. તો ચાલો આજે પણ મળીએ કિશન મહારાજ પાસેથી અને એમની પાસેથી પણ માર્ગદર્શન મેળવીએ. દર્શક મિત્રો, સૌને પહેલા તો પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં. સૌને વંદન મિત્રો. કૃતિબેને જણાવ્યું એ પ્રમાણે સરસ મજાની બધી નાની નાની વાતો કરીએ છીએ આપણે, પંચાંગની, દિન વિશેષની, ધાર્મિક વિશેષ રસપ્રદ મુદ્દો. આજે કુંભ લગ્ન વાળા એટલે કે જેની કુંડલીમાં લગ્નના સ્થાનમાં પહેલા સ્થાનમાં 11 નંબર લખેલો છે, કેવા હોય છે એવા જાતકો, તેની વિશે વાત કરીશું. અને છેલ્લે આપણે ટેરોટના માધ્યમથી કોનો જન્મદિવસ કેવો રહેશે, કાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહેશે આવનારું વર્ષ, તેની વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ કાર્યક્રમની. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું કે ખૂબ જ નાની નાની આપણે વાત કરીએ છીએ, પણ આપણા દર્શક મિત્રો માટે એક ખરેખર મોટી વાત છે. અને હવે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આવતીકાલના પંચાંગ જાણી લઈએ. પંચાંગમાં તારીખ 29/6/2026 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠ સુદ પૂનમ છે ભાઈ, બહુ મોટો દિવસ હા, સોમવારી પૂનમ કાલે. આમ તો અત્યારે પૂનમ બેસી ગઈ છે. કાલે જેઠ સુદ પૂનમ છે. ધન રાશિનો ચંદ્ર ભ ધ ફ ઢ રાશિ, મૂળ નક્ષત્ર, શુક્લ યોગ, કરણ વિષ્ટિ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, વિછોડો સવારે 1 કલાકે કાલે ઉતરવાનો છે. સૂર્ય જે છે તે હાલમાં મિથુન રાશિમાં છે, ચંદ્ર છે તે ધન રાશિમાં છે. 5:55 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:27 નો છે. ચંદ્રોદય 7:12 નો છે. ચંદ્રાસ્ત કાલે ભાઈ પૂનમ હોવાથી આખો દિવસ તમે ચંદ્રનો નજારો માણી શકશો. ભર બપોરે પણ તમે જોજો કાલે ચંદ્ર દેખાય, એટલે એ રીતે ના હોય પણ આકાશમાં વચ્ચે હોય ચંદ્ર, જોઈ શકાય છે. આકાશ ચોખ્ખું હોય, સ્વચ્છ હોય તો તમે 100% ચંદ્ર કાલે બપોરે પણ જોઈ શકો છો. અભિજીત મુહૂર્ત છે જે 12:14 થી 1:08 છે, એટલે કે સારામાં સારો સમય કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા માટે. રાહુકાળ જે સવારના 7:38 થી 9:18 નો છે. રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય, તેનું વિશેષ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ શુભ કામ કરવા છે તો થઈ શકશે. કાલે પૂનમ છે પણ વિછોડો ઉતરે એટલે તમે સમજો કે ભાઈ કાલે વિછોડો 1 વાગે ઉતરે પછી કોઈ બી શુભ કામ કરી શકાય, સારા કામ કરી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તો આ સુંદર મજાની વાત કરી છે આપણે. હવે વાત કરવાની છે આપણે આગળના કાર્યક્રમની. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. દિન વિશેષ શું છે કાલે એવું વિશેષ કે જે કરવાથી દિવસ સરસ અને સારો જાય? તો કાલે પૂનમ છે, જેઠ પૂનમ, એટલે તમને બધાને ખબર છે કે ભાઈ વટ સાવિત્રીનું વ્રત છે, તેની પૂજા અર્ચના કરો, પીપળે દીવો કરો, પીપળે પાણી ચડાવો, પીપળે જળ ચડાવો, તો ભગવાન વિષ્ણુ રાજી થાય છે, મનોકામના પૂરી થાય છે અને ધાર્યા કામ પૂરા થાય છે. અને તમારા સાથીદાર, તમારા જીવન સાથીના લાંબા આયુષ્ય માટે પણ કાલે પ્રાર્થના થાય છે. તો આટલું કરીશું પ્રભુ, 100% લાભ થશે, સારા કામ થશે. કાલે તમારા કુળદેવીને 5 કેસરી પેંડા ધરાવવાથી પણ દિવસ સારો જઈ શકે છે, તો કાલે એ પણ કરીશું, આપણને લાભ થશે. આટલું અવશ્ય કરીએ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. પ્રથમ ચોઘડિયું કાલે અમૃત છે જે 5:53 થી 7:36 કલાકનું છે. પછી આવશે શુભ ચોઘડિયું જે 9:16 થી 10:58 કલાકનું છે. હવે જે બપોરનું ચોઘડિયું છે તે આમ સારું ચોઘડિયું કહેવાય, કારણ કે ત્યારે વિછોડો બી ઉતરી ગયો છે, એટલે કે સૂર્ય અને જે ચંદ્રની જે રાશિ હોય છે, ચંદ્ર રાશિ, તે બદલાઈ ગઈ હોય છે, ધન રાશિમાં આવી ગયું હોય છે ચંદ્ર. તો આ લાભ ચોઘડિયું સારું. બપોરે 4:03 થી 5:44 લાભ ચોઘડિયામાં શુભ કામ કરી શકાય.
સારા કામ કરી શકાય, કોઈ પણ નાની મોટી ગતિવિધિ કરવી છે, વાત આગળ વધારવી છે તો થઈ શકે. તો આ લાભ ચોગડિયું સારું છે મિત્રો. એમાં કોઈ પણ સારા શુભ કામ કરવા માટે આપણને સારા એવા કાર્યોની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ અમૃત પણ સારું, 5:44 થી 7:28. રાત્રિનું ચોગડિયું લાભ 11:21 થી 12:40 કલાકનું. તો રાત્રિનું ચોગડિયું છે. નાના મોટા કામ, સારા કામ, શુભ કામ કરવા માટેના શ્રેષ્ઠ સમય, સારા ચોગડિયા. અને જેને પણ કંઈ નાનું મોટું કરવું છે તે કાલે આ ચોગડિયામાં કરે તો એનું ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો ખાસ મુદ્દો કયો છે, રસપ્રદ મુદ્દો કયો છે? હવે આજે આપણે બધાને ખબર લગ્ન વિશે, રોજ કાલે આપણે મકર લગ્નની વાત કરી, આજે કુંભ લગ્ન. તો કેવા હોય છે કુંભ લગ્ન વાળા જાતકો, એમનીમાં વિશેષતા શું હોય છે અને શું કરવાથી એમને લાભ થઈ શકે છે? તો જો તમારું પણ કુંભ લગ્ન છે, એટલે કે કુંડલીના જે પ્રથમ ભાવ છે તેમાં 11 નંબર લખેલો છે, એટલે કે તમારે સમજવું કે તમારું કુંભ લગ્ન છે, જ્યાં લ કરીને હિન્દીમાં 11 નંબર હોય કે લગ્ન લખેલું હોય ને ત્યાં 11 નંબર લખેલો હોય, એટલે કે તમારું કુંભ લગ્ન છે. અને આ તમારા માટેની વાત છે. ભાઈ કુંભ લગ્ન વાળા તો આમ જોવા જાવ તો બહુ ધૈર્ય વાળા હોય છે, શાંત અને ધૈર્ય વાળા હોય છે. સ્થિર રાશિ વાળામાં કુંભ લગ્નની સમાવેશ થાય એટલે એમ એકદમ સ્થિર હોય, મેચ્યોર હોય, વેલ ટુ ડુ ફેમિલીથી આવતા હોય, ખૂબ જ મેચ્યોર અને ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આગળ હોય જે લોકોના કુંભ લગ્ન હોય છે. તેમને હાથ ઉપર હાથ રાખીને કાં તો પગ ઉપર પગ ચડાવવાની ટેવ હોય છે. વાત કરે ને તો આમ હાથ ઉપર હાથ રાખીને વાત કરે, અથવા પગ ઉપર પગ ચડાવીને સુવે, પગ ઉપર પગ ચડાવીને આમ બેઠા હોય, સોફે લાંબા થયેલા હોય, સેટીએ લાંબા થયેલા હોય. કુંભ લગ્ન વાળા માથે ખૂબ સુંદર મજાની કેસ ભગવાને આપેલી હોય, એટલે કે એક હેરનો ગ્રોથ ખૂબ લાંબો હોય, કાળા કલરના ભમર વાળ હોય અને સુંદર મજાની જુલ્ફો એમની લહેરાતી હોય. કુંભ લગ્ન વાળાને કાળી વસ્તુઓથી લાભ પણ રહેતો હોય છે. નાના મોટા ઔદ્યોગિક વિકાસમાં, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં, ફેક્ટરીમાં, મશીનમાં કે પછી કોઈ પણ પ્રકારની બ્લેક, જેમ કે તમે સમજો ટાયર, કોલસો કે ખનીજ, કોઈ પણ કાળી વસ્તુ જે આવતી હોય તેનાથી એમને ઘણો એવો લાભ રહેતો હોય છે, ઘણા એવા સારા કામ કરતા હોય છે, કાં તો એમની કંપનીમાં જ આવી કંપનીમાં જે પોતે કામ કરતા હોય છે. કુંભ લગ્ન વાળાને શૌર્યનો પ્રતીક કીધો છે, એટલે શૌર્યવાન હોય, ધૈર્યવાન હોય અને એક જગ્યાએ જ્યાં બેસે ને પછી એમ બેસે જ રહે. એ પેલું જમ્પિંગ જપાક વાળું કામ ના હોય કે અહીંથી તઈ, ત્યાંથી અહીંથી તઈ કરે. અમુક લોકો તમે જોજો કે ભાઈ નોકરીઓ બદલતા રહેતા, પણ એમને એક જગ્યાએ ફાવી ગયું, સારું લાગ્યું તો પછી કાયમી ધોરણ ઉપર એ ત્યાં જ કામ કરતા હોય, ભલે થોડું ઘણું કે ઓછું મળે પણ પોતાનું છે, પરિવાર લાગે, સારું લાગે. કુંભ લગ્ન વાળાને સૌથી પહેલા તો આંખોનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. જે નેત્રની દ્રષ્ટિ છે તે એમની બગડતી જોવાતી હોય છે. નાની ઉંમરમાં આંખોની દ્રષ્ટિની સમસ્યા રહેતી હોય છે. સાથે જે લોકોનું કુંભ લગ્ન છે તે લોકોના હાડકાં ખૂબ મજબૂત હોય છે, જલ્દી દુખાવો થતો નથી, શરીર સ્ફૂર્તિમાં અને આનંદ પ્રિય મન રહેતું જણાય છે. કુંભ લગ્ન વાળા શું કરે જેનાથી એમને લાભ રહે? તો કુંભ લગ્નનો માલિક ભગવાન શનિ થાય છે. દર શનિવારે 11 લવિંગની માળા સરસિયાના તેલમાં ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવવાથી કુંભ લગ્ન વાળાના જીવનમાં પ્રગતિ થાય છે.
કુંભ લગ્ન વાળા સારામાં સારા વકીલ, સારામાં સારા ન્યાયાધીશ અને સારામાં સારા ટીમ લીડર કે મેનેજર બની શકે છે, કારણ કે શનિ તેમનો પ્રાધાન્ય છે. એટલા માટે જો તમારું પણ કુંભ લગ્ન છે તો મિત્રો તમને જે આપણે કીધી છે વસ્તુ કરવાથી 100% તમને લાભ થશે. આટલું અવશ્ય કરજો. દર શનિવારે સાંજે સંધ્યાકાળે 11 લવિંગની માળા શનિ મહારાજને ચડાવવાનું રાખજો. તો મિત્રો આજે આપણે વાત કરી કુંભ લગ્ન માટે. આવતીકાલે છેલ્લું મીન લગ્ન કેવું છે, મીન લગ્ન વાળા કેવા છે તેના વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ કોઈક આપણે નવા રસપ્રદ મુદ્દા તરફ ફરી આગળ વધીશું. તો હાલ પૂરતું આજે આપણે કુંભ લગ્ન માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મીન લગ્ન એટલે કે જેની કુંડલીમાં લ કરીને 12 નંબર લખેલો છે તેવા લોકોની આવતીકાલે આપણે ચર્ચા કરવાની છે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. મેષ રાશિ ધનને બચાવીને રાખવાનું છે. પૈસાનો બચાવ કરજો, ખોટા પૈસા ક્યાંય વરફાય નહીં તેનું ધ્યાન રાખજો. દિવસ સારો આનંદમય જઈ શકે છે. કરિયર માટે સમય ખૂબ સારો છે. તમારા તરફ કોઈ આકર્ષિત થઈ શકે છે. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ વાળા વિદેશની યાત્રા થઈ શકે છે. વિદેશમાં યાત્રા પર જઈ શકાય છે અથવા તો બહારનો નાનો મોટો પ્રવાસ થઈ શકે. વિદેશ એટલે પછી ફોરેન જ નહીં પણ નાનો મોટો બહારનો કોઈ પ્રવાસ થઈ શકે છે. કારણ કે કાલે તમે સમજો પૂનમ છે, ચંદ્ર ઊંચનો થયો વૃષભમાં એટલે નાની મોટી યાત્રા કરાવે અને ચંદ્ર એ યાત્રા છે. આપણે એમનેમ બધા લોકો કે મારા તો એમનેમ લખી કાઢે, એમનેમ નથી લખતા પ્રભુ, બધું ગણિત છે. દર 2 દિવસે ચંદ્ર બદલાય એ પ્રમાણે આ બધું 12 રાશિનું ચક્ર ચાલતું હોય કે ભાઈ કાલ વિદેશ એટલે મારા લખે એવું નહીં. કાલ ચંદ્ર ઊંચનો થાય પૂનમનો અને એમાં પણ વૃષભનો ચંદ્ર ઊંચનો છે માટે કે ભાઈ જે લોકોની વૃષભ રાશિ છે નાની મોટી યાત્રા થાય. પછી બધા વૃષભ રાશિ વાળા કે મારા યાત્રા લખી થઈ નહીં તો એ તમારા ચંદ્રના અંશ ઉપર આધાર રાખે. કાર્યક્ષેત્રમાં સક્રિય રહો, ભેટ સોગાદ મળે. તમારા માટે છે ને આપણે ઘણો સમય લખવામાં કાઢીએ છીએ કે ભાઈ આપણા પરિવાર લોકોને સચોટ કેવું રહે જેથી એમનું કાલનું કાર્યક્રમ કેવો કરવો એ આજથી ખબર પડે. એટલા માટેનો આપણો આ કાર્યક્રમ છે અને તમારા માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ કે ભાઈ સારામાં સારું પરિણામ તમે લોકો તમારા માટે જોઈ શકો અને તમે કાલનો પ્લાનિંગ સારો કરી શકો. જ્યોતિષ હંમેશા દીવાદાંડીનું કામ કરે છે. એ કોઈ મેજિક નથી કે કોઈ જાદુની છડી નથી પણ એ હંમેશા દીવાદાંડીનું કામ કરે છે. આગમચેતીનો અરીસો એટલે જ્યોતિષ શાસ્ત્ર. તો ભાઈ આ વાત છે. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય. જાંબલી શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ મતભેદનો સામનો કરવો પડે. તમે બોલેલા હોય કે ના આપણે ઉત્તર જવું, પેલો કે દક્ષિણ, તમે કહો કે આમ તો ના કે આમ, મતભેદ. તમે બોલો કંઈક ને સામે આથી પાછું આવે કંઈક. મોસાળ પક્ષથી સારા સમાચાર મળે. મામા માસી કે જે પણ છે મોસાળ પક્ષથી નાના મોટો લાભ આપે. ઘરમાં કંઈ નવીનીકરણ, ઘરમાં કંઈક નવું થાય. જીવનસાથી સાડે મતભેદ ના થાય. કીધું ને મતભેદનો સામનો. જીવનસાથી જોડે ખાસ તમારા વ્યક્તિઓ જોડે કોઈ મતભેદ ના થાય ધ્યાન રાખજો પ્રભુ. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મારા, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ આપણે જાણી લઈએ. કર્ક રાશિ માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે. મનથી એકદમ પ્રફુલ્લિત રહેવાનું છે. પોઝિટિવ વિચારો સાથે આગળ વધવાનું છે. બાળકો તરફથી સારા સમાચાર મળે. સારા કામ થઈ શકે છે. વસ્તુઓને હેન્ડલ કરી શકો છો. પ્રભુ તમારા માટે કાલે આમ કર્ક રાશિ દિવસ થોડો સારો છે. પ્રયત્નો સકારાત્મક પોઝિટિવ રિઝલ્ટ આવી શકે છે. લીલો શુભ કલર શુભાંક 1. સિંહ રાશિને આત્મવિશ્વાસ વધારો થઈ શકે. આત્મવિશ્વાસમાં તમે તમારા ખંતથી કામ કરી શકો છો. ઉધાર આપવું કે લેવું નહીં, એવું કરશો તો 2 ગણું થશે. માટે કાલે કોઈને પૈસા આપતા લેતા પહેલા 100 વાર વિચારજો. સારા કામમાં પૈસા ખર્ચાય, સારી જગ્યાએ પૈસા વપરાય. સારું કોઈક નાનું મોટું દાન પુણ્ય પણ આપણે સારું જીવનમાં. અને ખોરાક ઉપર નિયંત્રણ રાખજો. ખાવા પીવામાં ખાસ ધ્યાન. જાંબલી શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ જિદ્દી સ્વભાવ છોડવાનો છે. બહુ સ્વભાવ ધીરે ધીરે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જિદ્દી થઈ ગયો છે. ચીડિયું મગજ થઈ ગયું છે. તો એને બેલેન્સ કરો. આંખો બંધ કરીને એને ધ્યાન કરો. તમારો મૂડ સારો રહે, સારા એવા કામ થાય. શ્વાસને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. જીવનસાથી તરફથી નાની ભેટ સોગાદ મળશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે.
જી મહારાજ, તો પોતાના સવાલની સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીએ. હલો હલો હેલો. હલો હલો, આપની જન્મ તારીખ શું છે? હેલો. જી, આપની જન્મ તારીખ? મારે મારા બાબા માટે પૂછવું છે. હમ એની જન્મ તારીખ છે 25/9/2000. એને જન્મ સ્થળ છે રાજકોટ અને ટાઈમ છે 12:19. પ્રશ્ન? એનો પ્રશ્ન છે કે એનું લગ્ન યોગ ક્યારે છે, એના લગ્ન ક્યારે થશે, ક્યાં થશે, એ વિદેશમાં છે અત્યારે, ઇન્ડિયાની છોકરી સાથે થશે કે ત્યાંની, ને એનું લગ્ન જીવન કેવું છે? જો સિંહ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનો લગ્ન, મઘા નક્ષત્ર, 13ની તિથિ, સોમવારનો દિવસ છે. વિદેશની યુવતી સાથે પરણવાના યોગ ક્યારે બને કે જો સાતમાનો માલિક 12મે બેઠો હોય અને સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો હોય ત્યારે વિદેશની યુવતી સાથે પરણવાના યોગ બને. કુંડલીમાં સૂર્ય શુક્ર સાથે હોય તો પણ વિદેશની યુવતી સાથે પરણવાના યોગ બને. જોઈએ છોકરાના 7મા સ્થાનમાં વૃષભ રાશિ છે, એનો માલિક શુક્ર 12મે તો છે, પણ શનિ 7મા સ્થાનમાં હોવાથી લગ્ન થોડા મોડા થાય, પણ વિદેશની યુવતી સાથે થાય. એટલે કે ભાઈ ભલે ઇન્ડિયન હોય પણ ત્યાં જ રહેતી હોય અને ત્યાં જ એનો વસવાટ હોય, કાં તો પછી કોઈ અન્ય કાસ્ટની કે એના છોકરીની સાથે લગ્ન થઈ શકે છે, પણ લગ્ન મોડા થશે એનું ખાસ ધ્યાન રાખજો બેન. સાથે એને 7મા સ્થાનમાં શનિ હોવાથી શનિની પૂજા એને રોજ કરવાનું કહેજો, જેથી એને વહેલું તકે લગ્નનું પરિણામ સારું અને સુખદ છોકરી મળી શકે. શું કરવાથી એને લાભ થાય તો ભાઈ હવે વિદેશ રહે છે અને એમેથિસ્ટનો એક રત્ન પહેરાવજો, એનાથી એને લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. જી મહારાજ. હલો હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? હલો હલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ શું છે? 8/8/2004. જન્મ સમય? જન્મ સમય? આ ટીવીનો અવાજ બંધ કરી દો. ટીવી બંધ કરીને ફટાફટ જવાબ આપો. તો મહારાજ, આપણે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છે. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈ લઈએ. પ્રભુ, સૌ પહેલા તો બધા દર્શક મિત્રોને વિનંતી છે કે તમે જ્યારે પણ અમને ફોન કરો ત્યારે તમારો વોલ્યુમ બંધ રાખો, જેથી અહીંયા બીજા લોકો પણ રાહ જોતા હોય છે. તમે પણ સાંભળો છો કે ભાઈ કેટલા ટાઈમથી ફોન કરે છે, લાગતા નથી, તો એ લોકોના નંબર લાગે. અને તમારો ટીવીનો અવાજ એકદમ સાયલેન્ટ રાખો, મોબાઈલ ફોન ટીવીથી થોડોક દૂર રાખો, જેથી સરળતાથી સમજી શકાય. વાત કરીએ તુલા રાશિની. સામાજિક સમારંભમાં હાજરી આપી શકો છો, બહાર સારા આમંત્રણ મળશે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખજો. નવું સાહસ કરવા માટે દિવસ ઉત્તમ છે. કોઈ પણ કાર્ય વડીલને પૂછીને કરજો. પીળો શુભ કલર તમારા માટે શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિ, મોજ મસ્તીમાં દિવસ પસાર થાય, આનંદમય દિવસ સારો છે, લાભ થઈ શકે એમ છે. બાળપણના કોઈ એવા વ્યક્તિઓ જોડે, મિત્રો જોડે મુલાકાત પણ થશે. બિનજરૂરી ખર્ચા ઘટાડવાની જરૂર છે. લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અવરોધ આવી શકે એમ છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. ધનરાશિ, અનિચ્છીય યાત્રા થાય, કોઈ અનિચ્છીય યાત્રા થઈ શકે છે. નાના મોટા મતભેદોથી સાવધાન રહેજો. થોડા સમજદાર બનજો. સમયસર કાર્ય પૂર્ણ થશે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જોઈ લઈએ. વ્યક્તિત્વ પર સુધારો, એક ચહેરા ઉપર અનુકૂળ તેજ આવશે. મોટા સોદા પાર પડે, જેના ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો કે આ ક્યારે થાય તેવા મોટા સોદા પાર પડે. ભાગ્યના કારણે કાર્યમાં સફળતા મળે. સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય. મરૂન શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને પરિવારનો સાથ સહકાર મળશે, લાભ થશે. ઓફિસમાં સાવધાન રહેવાની જરૂર છે. ઓફિસના કર્મચારી, ઉપલા અધિકારીથી સાવધાન રહેવાની જરૂર છે.
અંગત સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો. પીળો શુભ કલર, શુભાંક 3. મીન રાશિ બેચીનીનો અનુભવ થાય. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો પડે. રંગમાં ભંગ ના પડે તેનું ધ્યાન રાખજો. જીવનસાથી જોડે સમય પસાર કરજો. આસમાની શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આપનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ખૂબ જ ઝડપથી ટેરોટ કાર્ડના માધ્યમથી જાણી લઈએ. જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. હાસ્યનું તોરણ ઝૂલતું રાખે, ભાગ્યનું પાનું ખુલતું રાખે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કૃતિબેને સુંદર મજાનું ટેરોટ કાઢ્યું છે, 10 સ્ટાર. શું સૂચવે છે 10 સ્ટારનું ટેરોટ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે પહેલા, આ વખત જેનો કાલે જન્મદિવસ છે, આશાનું કિરણ તમારી જોડે છે. એટલે આશા ને કિરણ બંને નહીં આવે, પણ આશાનું કિરણ મળે. બીજું, કામ, મગજ એકદમ શાંત રહેશે. આ વર્ષ તમને માનસિક રીતે બોજો ઓછો થતો લાગે છે. મનને ફાવે એમ કરો, મનને ગમે એમ કરો. જે અત્યાર સુધી તમે પેલું બાટ લઈને બેઠા છો ને, બાટ ઉતરશે. બીજું, સાથે તમારી પર કોઈ અદ્ભુત શક્તિ આશીર્વાદ આપશે. કામ આગળ વધશે. આસ્થા રાખજો કોઈ પણ શક્તિ પર, અને શક્તિ તમને આગળ ચોક્કસથી લઈ જશે. તમારા નવા ઓપોર્ચ્યુનિટી, નવી તકો આવશે. ઝડપથી અને ત્વરિત ઉપાડવાની રાખજો, નહીં તો જતી રહેશે. તો વરસ સુંદર છે, સારું છે. આશાનું કિરણ છે, કિરણની આશા છે, વાંધો નથી. શું કરવાથી સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ ઓમ નમઃ શિવાયની એક માળા કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની એક માળા કરો, 100% લાભ થશે. તો કાલે આટલું કરીશું, અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન અને આપના બહોળા અનુભવથી તમામ દર્શક મિત્રોના સમસ્યાનું સમાધાન આપ્યું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કૃષ્ણ મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.